લાલો ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કર્યો. ખૂબ ખૂબ અભિનંદન એ ફિલ્મના ટીમના દરેક લોકોને. ખરેખર કૃષ્ણએ સહાયતા કરી છે. અને કહેવાય ને કે લોકો એક વસ્તુ, એક ચમત્કારની આશા રાખીને બેઠા હતા આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, એમ કહી શકાય. મને આ જ વસ્તુની ઈચ્છા હતી કે ક્યારેક એક ફિલ્મ આવું આવશે અને ત્યાંથી આપણું ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફરી જીવતું ઊભું થાય છે. કારણ કે એટલી ફિલ્મો બની રહી હતી પણ ફિલ્મો ચાલતી જ નથી. અને બધાય ફિલ્મના દર્શકો બનાવનારા બધાને એવું હતું કે આવું ફિલ્મ આવે અને પછી આવા ફિલ્મો બને, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી ચાલતી થાય અને લોકો વધુ જોવા આવે. તો એ આ ફિલ્મે કરી બતાવ્યું છે. હવે વાત કરું મતલબ એકને કેટલાય આવા છે કે એક ડાયરેક્ટર છે એને અને એમના પોપકોર્ન વાળા, જે મફત પોપકોર્ન ખવડાવે ને, ખાઈ નથી કઈ વાંધો નથી, ખોટા રિવ્યુ લખી નથી વાંધો નથી, પણ એ ખોટા રિવ્યુ લખ્યા પછી લોકો એ ફિલ્મ જોવા ના જાય અથવા જાય અને પછી એના વિશે ખરાબ લખે ને, ત્યારે એમના વિશે ખરાબ લખતા હતા. એક પોસ્ટ હતી કે આવું કે ગુજરાતી લોકોને ગુજરાતી ફિલ્મ પ્રત્યે કોઈ આદર ભાવ જ નથી, ફિલ્મ બચાવવામાં કોઈ, ગુજરાતી ભાષા બચાવવામાં કોઈ રસ જ નથી, અને સાઉથના ફિલ્મો જોવામાં પૈસા ખર્ચી નાખે, ગુજરાતી ફિલ્મો પૈસા નથી ખર્ચતા. આવું મતલબ ગુજરાતી ફિલ્મ ના ચાલવા બાબત ફક્ત ને ફક્ત ગુજરાતની જનતાને ટાર્ગેટ કરી રહ્યા હતા. પછી મેં અહીંયા કોમેન્ટ કરી કે સાહેબ એવું નથી, પૂરા સન્માન સાથે, કે સાહેબ એવું નથી કે ગુજરાતને લોકોને ગુજરાતી ફિલ્મ નથી જોવી, પણ ગુજરાતી ફિલ્મો વારંવાર એવી આવે છે ઠેકાણા વગરની કે લોકો જોવા જતા અચકાય છે. તમે સારી ફિલ્મ બનાવો તો લોકો 100% જોવા જશે જ, ગુજરાતીને જોવું જ છે, પણ એ આશા કરે છે કે કમસે કમ સારી ફિલ્મો બને. તો મેં અહીંયા આપણા ગુજરાતીની જગ્યાએ આપણા ગુજરાતી લખ્યું હતું. તો એને હું કોમેન્ટ કરી ખબર કે તને આ આપણા અને આપણામાં ફરક પડી જાય ને, ખબર પડી જાય ને, તેથી ગુજરાતી ફિલ્મમાં ખબર પડશે. મેં કીધું આને શું કહેવું? મેં કીધું કઈ વાંધો સાહેબ, મને નહીં ખબર પડતી હોય પણ આ ગુજરાતીને જ ખબર પડતી, તમે એવું માનો હો? તો ભાઈ 4-5 તર્ક કર્યા એટલે નો જવાબ આપીએ કે શું ખબર હે, તમારે જઈને ને કન્નડની, તમિલની, સાઉથની ફિલ્મ તમારે જોવા, એ જ લાયક હો તમે. મેં કીધું સાહેબ આપણા કરતા એ સારી બનાવે છે, એના જેવી તો બનાવો, પછી ગુજરાતી જોઈશે. તમને બ્લોક કરી ગયો. એટલે આજને સમજાતું હોય છે કે ગુજરાતીની જનતા ગુજરાતી ફિલ્મ જોવા જ માંગે છે અને ઈ પ્રેમ વરસાવશે. આ ફિલ્મ જોઈ લો, આનાથી મોટું ઉદાહરણ કોઈ ન હોય કે તમે સારી ફિલ્મ બનાવશો ને તો ગુજરાતની પ્રજા તૂટી પડશે ફિલ્મ જોવા. કમસે કમ આ ફિલ્મે એક દરેક ગુજરાતીના મનમાં એક આશા જગાવી દીધી છે, ગુજરાતી ફિલ્મ પાછળ પૈસા ખર્ચાય, પણ હવે તમે સારી ફિલ્મો બનાવજો તો પબ્લિક જોવા જાય છે. બાકી તમે પબ્લિકનો વિશ્વાસ તોડી નાખ્યો હોય હાવ, કે મતલબ રિવ્યુ હારા હોય અંદર જાય ધબડકો જ હોય દર વખતે. તો એક ગુજરાતી, દરેક ગુજરાતી કઈ દર અઠવાડિયે ન જતા હોય, કોઈક મહિને એકવાર જતો હોય અને અહીંયા જાય ફિલ્મ આવું જોવા મળે. હવે એના પાસે 5 ઓપ્શન હોય, પછી ગુજરાતી ફિલ્મ જોવા શું કામ જાય? તમે વિશ્વાસ તો જીતો, પબ્લિક 100% આવશે. લાલો ફિલ્મે બતાવી દીધું છે, જોવો ને. આટલી પબ્લિક, મતલબ જેને મૈયારમાં મનનું નથી માનતું, એ વખતે જેને ફિલ્મ જોઈ હોય અને પછી થિયેટરના પગથિયા ન ચડ્યા હોય, એના બદલે એ લોકો આ ફિલ્મ જોવા જાય છે, તો આનાથી મોટી બીજી વાત શું હોય? તો આ ગુજરાતી ફિલ્મનું બાહુબલી જ છે.